બસ બેટા ઊભો રે જરી. બસ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે મિત્રો અત્યારમાં ઘોડીઓ પાસે આવી ગયા છીએ. જો તમે બાવરીને કુપીભાઈ બાંધ્યું છે, જોઈ શકો છો તમે. આજે મિત્રો બહાર જવાનું છે. આજે તમને બતાવવું, આજે બીજા ઘોડા જોવા જવાનું છે મિત્રો. તો આગળ વ્લોગમાં બન્યા રહો મિત્રો. હેલો મિત્રો, આપણે વિરમભાઈના ફાર્મે આવી ગયા છીએ. આ છે ઝેરીનો ઓછેરો. હમણાં ઝેરી પણ બતાવું તમને, અને ઝેરીની ડિટેલ પણ આપે હમણાં. આ મિત્રો ઝેરી છે. અને આ એક બીજી વછેરી છે. આ ત્રણેય ઠાણિયા છે મિત્રો. શેડ બહુ મસ્ત બનાવેલો છે વિરમભાઈએ. બોડી બહુ હોય છે. બોડી ટેક્સચર બહુ સારું. એક અમુક કાકા 18-20 નખ કાપે ના પડે, પેટ ફેલતી જાય. રાખવા તો બોલાવવાનું હોય ને, જિંદગી બગાડે બોલાવવાનું. શું 18-20 મિનિટ ઘોડું 3-4 વાર પેલા પછી નખ ન કપાય. નહીં ન કપાય, નરા પાકવા દેવાય. સરકારી પેડો કરા 5 વર્ષ પહેલા કોઈ જ નથી કાપવા. જેટલો નરો પાકે એટલો હોય. એટલે ન કપાય નહીં. કપાય તો તમે એને લીધેલા જ લાગે. નહીં, કોઈ દી નહીં. નહીં નહીં યાર, ગાડી માગીએ ને આપણે પાણાવાળીમાં લીનો ડાબ બહુ થાય થોડા. કાસો એ કાસો એમ. સેમ નરો પાકે નહીં પર. આ ઝેરી છે, તમે જોઈ શકો છો ઝેરીને. આ વિક્રમભાઈ છે મિત્રો. વિક્રમભાઈ, આ ક્યાં ઘોડાનો છે? આ સિકંદરનો, આનો બાપ આલિશાન રોહિતગઢ. આ ઘોડાનું નામ શું છે ભાઈ? ઝેરી. ઝેરી નામ છે મિત્રો. અને આલિશાન લાઈન કીધી ને? આલિશાન સિકંદર, આલિશાનની ચોથી પેઢી. આલિશાનની ચોથી પેઢી. અને આ ક્યાંથી લઈ આવ્યા વિક્રમભાઈ તમે? આ બનાસકાંઠામાં. બનાસકાંઠામાં. આનો જન્મ છે ચોટીલા. જન્મ ચોટીલા. હાઈટ કેટલી છે? આજ 65. 65 હાઈટ છે મિત્રો. અને મા રત્નાગર લાઈન. અને મા રત્નાગર લાઈનની હતી. અને તમારી પાસે કેટલા સમય થયા છે? મારી પાસે 20-22 મહિનાની તેદીનો છે. 2 દાંતની આજુબાજુ હતો. એવું છે. અને તમારી કવરિંગ ફી શું છે? 41,000 રૂપિયા. 41,000 રૂપિયા. પછી બસ. બસ. ઘોડો મિત્રો સાવ સોદો છે. અલે જેરી બસ બેટા ઊભો રે જેરી. બસ. અમદાવાદ જતો હતો ને, આ ટેમ્પો ટપી ગયો આખે આખો. આ એની ગાય થઈ છે. હા, ઈ ની આ પગ બે હલવાઈ ગયા હતા. હા. એટલે જ આ પગે. હા. બસ એકવાર. હલવાઈ ગયા હતા, કેન્ડલ ને જારીને કાઢ્યો હતો. એમ. આખા આખો ટપી ડોક બેરે હલવાઈ ગયો હતો. પગ હલવાઈ ઉથમો પડી ગયો હતો. બરોબર. ગાડીમાં. એટલી ભમરી સારી ન હોય. 5 કઠ મારા ભમરી. હા. પછી ખીલાની જો 5 ભમરી તો દે છે. બસ એ ખીલા ભમરી ગોળો મોસી હોય. બસ એકવાર. ઝેરીનું બાલ ભમરીનું નબળું આવે તો 5100 રૂપિયા ઇનામ છે ભાઈ. 5100 રૂપિયા મિત્રો ઇનામ છે ઝેરીનું બાલભમરીનું. વિક્રમભાઈ એમ જ કહે છે કે બાલભમરીનું ચોખ્ખું જ આવે, અને ન આવે તો 5100 રૂપિયા ઇનામ. આ 5100 રૂપિયા ઇનામ.
લાગટ લોકલ ઘોડીઓ માથે છોડતા નથી. ફોટો નાખવાનો ગમે તો છોડો. એ બરોબર છે. હા, ગમે એવો અધિકારી હોય તો નહીં. હા, ઘોડી ગમે તો ઘોડો ખોલવાનો, નકર નહીં. નકર ના યાર. વિક્રમભાઈ આ કેનો વસેરો છે? આ ઝેરીનો. ઝેરીનો. આની માં? અને માં 4-5 દી પહેલા ડેથ થઈ ગઈ. વાહ. ઈ લગભગ દેવ દરબાર લઈને હતી. દેવ દરબાર લઈ. 28-29 વર્ષ ડેથ થઈ હતી. હા. પછી આનો જન્મ તમારે ન્યા જ કે? નહીં, આનો જન્મ ન્યા. આનો વાસવા. જન્મ વાસવા. વિરમ ગામની બાજુમાં. બરોબર. અને આની હાઈટ કેટલી છે? અને આ અટાણે 59-60 છે. 59-60. 160-62-160 છે. હા, બરોબર. અને આ કેવડો થયો? હવા 2 વર્ષનો. હવા 2-2.5 વર્ષ. પાટણ ગાનો કરે. રતન આવતો ભાઈ. આવતો. રતન બસ. આનું નામ રતન છે. બસ બેટા બસ. પછી બસ. બસ. આ કેવડી છે? ઈ 6 વર્ષ. 6 વર્ષ. આ 3 સાઈડની હા. અને આ ક્યાં ઘોડાનું? તિલક ને અબ્દુલભાઈ તિલક ના વસેરા નર્સરી. અબ્દુલભાઈ તિલક. વસેરા વસેરા. નર્સરી છે. નાની હાઈટ કેટલી? રાઈટ ડ્રેસ 63. બાલ ભવરી ચોકી દેવ મળશે. હા, જેવું મળે. હાલે 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 હાલે. બસ બેટા બસ. ઊભો નથી થાવ. બસ એક ગાડી. માર્બલ માખા રૂપિયા કરતી. ઓ મકાઈ બહુ ખબર પડી. ને ઓ લેવા તો આવી બાદ ઘર પાછો જમીન પડી ગઈ. આજ બોલી આજે આગળ 10 લાખ રૂપિયા કરું. આ 99 ફૂટ બારવાળી દવા મગણાય. 19 ફૂટ આમ છે. 19 આ 23 ફૂટ આવી. મારે ગમાડ અંદર બાઉન્ડ કરવી હતી. ઓકે તો આપણે ડાલા પતા ને બે ચાર વાર મારે વડી ફૂગી ગયા. ધનાવર ઉપર લે ઉપર ધનને કપી જાય આયો તો બધી સારી બાત. એ ચાર કી. ઓલી બનાવો આઈથી વાળો ટપે નથી વાવડી બે શેર રૂમ કપી નાખો. મારે છોકરો ભણે છે કે દઉં હું બરોબર. ઓટે બેલે તો 10 પાસ થઈ જાય પછી ટકાવારી હારી નાનો સવાય. ભણાવો છોકરો દેખી. અને ઊંચાઈ કેટલી છે તમારે અટાણે આ? હા 13.5 પોણા 14 ફૂટ છે. 13.5. અહીંયા 12 ફૂટ છે દેવો. બરોબર. નેવા 12 ફૂટ બતાડા. મિત્રો ઝેરીની વસેરી જોવા આવ્યા છીએ એક જગ્યાએ. ઘોડી પણ સારી છે મિત્રો બહુ. આ ઝેરીની વસેરી છે. હજી આની એક મોટી બેન પણ ઝેરીની જ છે. એ પણ તમને હમણાં બતાવું. એની શેપ મે લઈ. આખી વાત તમારે મેલા. આ લોકો આ કોણ તો થોડી ભારી લાગે. મિત્રો ઘોડીને વસેરી બે બહુ સારા. ઘોડીને જોઈ શકો છો તમે. પાંડુ વિચાર 5 સાલ એક જ હતી. એક અર્જુન નો અભિમન્યુ હોવાયો છે તો બાકી એકેય કઈ નતું. એનો મોરો આખું મોટિયું મુખલી પોરો પછી હવા બેથી 2.5 મહિના થઈ. હાલો મિત્રો આ વસેરીની બેન મોટી બેન આવી ગઈ છે. બતાવો હાલો તમને પણ. આ મિત્રો ઘોડો છે. આ બે નુગર્યું ઘોડિયું છે બે. ઓલી હમણાં ઠાણ દે એમ છે મિત્રો આવડિયા.